હરે જન કોઈ સુખીઓ રહે સંસારમાં, દુખીઓ કબહુ ન હોય. પણ આ તો રામધૂનને કારણ કે 7:45 થયા એટલે મેં કીધું આપણે હનુમાન ચાલીસા કરવાના છે, આરતી કરવાની છે, અને જે સરસ્વતીના ઉપાસકો આવ્યા હોય એનો લાભે લેવો જોઈએ. તો એક અહીંયાથી રામચંદ્ર ભગવાનની અસીમ કૃપા આપણા પર છે એટલી બધી, કારણ કે એ તો કરુણા નિધાન છે અને એને કરુણા નિધાનનું બિરુદ જ ભોળાનાથે આપેલું છે. ભગવાન ભોળાનાથની પાસે સુનિલભાઈ, ભગવાન ભોળાનાથ પાસે રામચંદ્ર ભગવાનને જ્યારે રામાયણ કરવાનું અહીંયા પાત્ર ભજવવા આવવાનું હતું ને ત્રેતામાં, ત્યારે ભગવાન પાસે ગયા અને કીધું કે ભગવાન ભોળાનાથની આગળ રજા લેવા કે ભાઈ મારે પાત્ર ભજવવાનું છે અને તમારાથી મને આશીર્વાદની ઉમ્મીદ છે. પણ ભોળાનાથ એટલા બધા ભજનમાં મશગુલ હતા કે એ બી રામ નામનું ભજન કરતા હતા. એવું ભજન સરસ મજાનું કરતા હતા કે બહુ વાટ જોવી પડી રામચંદ્ર ભગવાનને. અને ભોળાનાથનું આમ ખુલ્લી સમાધિ, અને જેવી સમાધિ ખુલીને તો રામચંદ્ર ભગવાનની સામે જોયા એટલે આના દડ આહુડા વયા જાય. એટલા આમ ધોધમાર જાણે એટલા આંસુડા ભોળાનાથને આમ ગયા ને એટલે ભોળાનાથને કીધું કે મારે પ્રભુ ત્રેતા યુગમાં આવી રીતના મારે પાત્ર ભજવવાનું છે અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. અને ત્યારે ભોળિયાનાથે એને એમ કીધું, એની એના આંસુથી એણે તિલક કર્યું ભગવાન રામચંદ્ર ભગવાનને. અને ભગવાનને તિલક કરીને કીધું કે તમે તો કરુણા નિધાન છો. અને આ કરુણા નિધાન સુંદરકાંડમાં બી આવે છે, પણ ઈ કરુણા નિધાન નામ જે છે ને એટલું બધું ગુપ્ત છે કે ઈ ફક્ત ને ફક્ત માં સીતાને જ ખબર હતી. અને બીજું એક રામચંદ્ર ભગવાને સ્વમુખે એમ કીધું હતું કે સીતાજી માયા નગરીમાં છે ને તારું એટલો બધો એતબાર નહીં કરે, એટલો ભરોસો નહીં કરે તારી વાત પર, ને હાવ તને એમ થાય કે હવે મારે કહેવું પડશે. ત્યારે રામચંદ્ર ભગવાનને હનુમાનજીએ સીતા માને એમ કીધું કે મને કરુણા નિધાન મોકલા છે. બાકી તો એ વીટીથી બી સત્ય માનતા નહોતા, કારણ કે એને માયાવી નગરીમાં એટલા બધા જોયા હતા. પણ આ તો રામ નામની આપણી જે મહિમા છે બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી, સુનિલભાઈ આપ બધાને તો ખબર જ છે, પણ આમાં જવા જે અમુક ભાઈ આવા સરસ્વતી માના ઉપાસક છે એ બધાના આશીર્વાદ અમારા મંડળને મળે એવા ભાવથી કે બાપા સીતારામ સેવા મંડળ 30 વર્ષથી શ્રીરામ જયરામ જય જયરામ ઘેરે ઘેરે જઈને કરે છે. અને એમાં જગદીશભાઈ સોનામાં સુગંધ પડે ને એવી રીતે 97 દીકરીના કરિયાવર અત્યાર સુધી થયા છે, આજની તારીખ સુધી. એટલે અને પાછી એમાં અમને કોઈ દીકરીની ખબર નથી કે કોની દીકરી છે ને કોનું શું છે. 2 દીકરી એવી હતી કે જેણે રૂબરૂ એની જીદ હતી કે અમારે જોવા છે કોણે કરિયાવર કર્યો, એટલે ઈ ખાસ આવી હતી. અને એક આ ભાઈએ કંઈક વિડીયો કોલમાં, બાકી અમે કોઈને મળતા જ નથી, કારણ કે આ એટલી બધી સૂક્ષ્મ જગત છે ને એમાં અભિમાન આવતા વાર નથી લાગતી. અને તકલીફ એ છે બધું વયું જાય ને એનો કાંઈ વાંધો નથી, પણ રામ નામ જો વયું ગયું ને તો આ શરીર એટલા માટે વધારે તો શું કહું, મારે આ બધાના ખૂબ સાથ છે મને કે આ ભજન સુધી પહોંચ્યો કે ભજન શું છે એ ખબર પડી. રામ નામ એમને એમ થોડું કહે છે કે રામ નામ અમલક્ષ્મણી, રામ નામ કી ઔષધિ ખરી ખંતી જો કોઈ ખાય તો અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. આપણે જન્મ મરણના જે ફેરા છે ને એને મહારોગને મટાડવા માટે આ રામ નામ લેવાનું છે. બાકી તો એક કવિએ કીધું છે, કદાચ ભાવેશ હોય કે મને યાદ નથી, પણ એ કવિએ કીધું છે કે સુખ પણ કોઈ દુઃખનો પ્રકાર ન હોય, સુખ પણ કોઈ દુઃખનો પ્રકાર ન હોય, એવો કોઈ મુગટ બન્યો જ નથી કે જેનો ભાર ન હોય. એટલે આ એક રામ નામ જ એટલું હળવું છે કે તમે ને હું લઈએ અને આપણે બી હળવા થઈ જઈએ, આપણને બી થાક ઉતરી જાય. પણ આમાં એનર્જી એટલી બધી છે કે આજ તમે 2 કલાક રામ નામ લ્યો ને તો રાતના 4 કલાક મોડા સુવો તમે. હા હા ખરેખર. તો આવો આગળનો દોર
આપણે સુનિલભાઈને હું આગળનું જે બી કાંઈ એનું સંચાલન આપું છું અને પછી આપણે હનુમાન ચાલીસાને આરતી છેલ્લે આપણે 10 મિનિટનો ટાઈમ એક ભજન સાંભળું પંકજભાઈ. પાકું પાકું. પંકજભાઈ એક સંભળાવો ભજન. बोलिए श्री रामचंद्र भगवान की। દરેક દરેક રામ ભક્તોને રામનું નામ લેતા લેતા કેવી અનુભૂતિ થાય એવું એક સુંદર ભજન છે, શાંતિથી ગાવા જેવું. એ મને બહુ ગમતું ભજન છે. તો जैसे सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम। भटका हुआ मेरा मन था कोई मिल ना रहा था सहारा, भटका हुआ मेरा मन था कोई मिल ना रहा था सहारा, लहरों से लगी हुई नाव को, लहरों से लगी हुई नाव को जैसे मिलना रहा हो किनारा, मिलना रहा हो किनारा, इस लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया। बनिया चंदन के जैसे राघव कृपा हो जो तेरी, शीतल बनिया चंदन के जैसे राघव कृपा हो जो तेरी, उजियारी पूनम की हो जाए रातें, उजियारी पूनम की हो जाए रातें, ज्योति अमावस अंधेरी, ज्योति अमावस अंधेरी, युग युग से प्यासी मरुभूमि में जैसे सावन का संदेश पाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम। હા, તમારી પાસે વિનયભાઈ મિસ્ત્રી પણ અહીંયા એક સારા એમની પાસે જ એક ભજન આપણે સાંભળીએ. હલો. राम रस
હલો આવો મળજો અહીંયાથી જ્ઞાતિબેન આવો માધવીબેન એક ભજન માધવીબેન પેલા આવો અહીં નહીં ગયા ઘણા આવો સરસ મજાના કલાકાર વિનયભાઈ અને बोलो रामचंद्र भगवान वचन विवेकी जे नर ने नारी परवान ब्रह्मानिक लागे આ ભાઈએ કીધું ને કે રામ નામની ધૂન બેડો પાર કરે તો ભક્તિ કરવી હોય અને અમારા સુનિલભાઈ જ્યારે આટલા પ્રેમથી અમને આવકાર્યા છે અને જેમની સાથે ગાવું અમારું સૌભાગ્ય કહેવાય એવા એકવાર સુનિલભાઈ માટે એકવાર રામ નામની ધૂનથી જોરદાર તાળી દીધી તો ભક્તિ કરવી હોય ને તો કેવું થવું પડે ભક્તિ રે કરવી રામ થઈને રહેવું પરવા મિલવું અંતરનું અભિમાનજી મેરું તો ડગે પણ મનડા ડગે નહીં
ખૂબ આભાર પ્રતિબેન, ખૂબ સરસ. પ્રિયભાઈ, મેં કીધું ને અત્યારે તમારી આંખમાં જે પૂજી બાપુએ કીધું હતું કે આપણે ભગવાનને યાદ કરીએ ને ત્યારે કોઈ દી આપણી આંખમાં આંસુ ન હોય, પણ જેથી ઠાકર આપણને યાદ કરતો હોય ને તેની આપણી આંખમાં આંસુ આવે. સાંઈરામનું એક સરસ મુક્તક યાદ આવે છે કે રાધા કહે એકવાર હયાતીમાં આવ કાન, તારી આખી ગીતાજીનો સાર હું સુણાવી દઉં. રાધા કહે એકવાર હયાતીમાં આવ કાન. રાધા કહે એકવાર હયાતીમાં આવ કાન, તારી આખી ગીતાજીનો સાર હું સુણાવી દઉં. બંસરીથી બહુ જાજા કાણા પીડા કાળજામાં, હોઠ ઉપર મુખ મને જાત હું વગાડી. અને હજારો અન્નકૂટોથી ધરાતો નથી તું કાન, માખણના કોળીએથી ભૂખને બગાડી દઉં. સાંઈ કહે યુદ્ધના કલંક કૃષ્ણ પાલ પર, તો રાધા કહે આવ માધા તને મારા આંસુડે નવાડી દઉં. રાધા કહે આવ માધા, અને આંસુડે નવડાવવાનો અવસર છે ભગવાનને. અને એટલા માટે માધવીબેન આવો, અહીંયાથી એક રચના ખાસ તમે પણ રજૂ કરો. मन की
ભગવત દેવે બહુ રમણાગે તુમ મમ પ્રિય ભરત હિતમ ભાગે જાતમ જન તુમ રોજન ગાવે જાતમ જન તુમ રોજન ગાવે સગળ દેવ દંતલ ગાવે ધન ભાગ બ્રહ્માનંદ ભારત ધારક કહી ગયે કોયમ કુબેર દિગપાલ કહાતે કવિ ભોજન પ્રેમ के कहाते तुम उपकार देवै कृपा राम मिलाय राजपद देना तुमरो मंत्र विभीषण माना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय भव जग जाना तुम रामो बलवानो वेदो दारि बदल बल जानो प्रभु मोतिका तेरे मंगवाई धन विराग भय अजर जनाई दुर्गम काज जगत के देवे समानो ग्रह तुम्हारे हे राम दुआरे तुम्हारे राम दुआरे तुम रखवारे हो कटया क्या बिनु जाने बदल बजाए तुम्हारे करना तुम्हारा हो करना આપન દેવ તમારો આપે બેનો હાથ લેખા भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे કરો કહે ગલગે ના જપત નિરંતર હનુમત લેનો भगते हनुमान बिहारी सागर भगवान को गावे तब बलराम तब के राजा तब बलराम तब के राजा जिनके हाथ सकल तुम राजा जो कोई गावे कोई अमृत जीवन पल पावे तारो जो प्रताप तुम्हारा है परशेष जगत जियाना साधु संत के तुम रखवारे अधुर पंतन राम दुलारे संकटे बिनवल मेर माता यक बर दीन जानकी माता घोर घोर तुमरे माता सदा रहो रघुपति के दाते तुमरे भजन राम को पावे तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे भक्त सागर वर गुर जावे जन्म हरे भक्त कहावे और देवता जितनव डरे हनुमत से सर्वदुख हरे संकट कटल रघुवीर रोग मिले हनुमत बल जय देवा जय 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 हनुमान गोसाई जय जय सिया जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नामे बहुत प्रकार पाठ कर कोई छूट नहीं बस महासुख होई होया बड़े हनुमान चालीसा होय कृष्ण के गौरे का तुलसी का सहारे तेरा निज ना कर जय महादेव पवन तनय
રામ સાંજ કરી રે કોયા દોર Thank you.
કી જય. આપણે અહીંયાથી હવે આથી અહીંયા મને અવની કે ચેતનભાઈ કે સંજયભાઈ 108 રનમાં ચાલી શકાય. હવે રામ બાપાની આરતી આપણે રામ બાપાની આરતી કરીએ એ પેલા અમારો બાળ કલાકાર છે. હા, એને લ્યો, 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 લ્યો. ગૌરવ. અને આટલા બધા ગૌરવ. તમે બધા સરસ્વતીના ઉપાસક છો, એને આશીર્વાદ આપો. જોરદાર. 13 વર્ષની ઉંમર છે, વાહ. ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને ગુજરાતી બધું મારી જેમ કડકડાટ છે. એની મજા છે ને. અને આગળ આ બધા જ વારસો સંભાળશે. અમારો કૃષ્ણા અને આ અમારો દ્વિજ ને આ બધાએ જ સંભાળવાનું છે. એટલે આવો દ્વિજને આપણે વાહ બ્રિજ. બ્રિજનું રાજ આવે એવું થાય. હનુમાનજીને યાદ કરવા છે એટલે કષ્ટભંજન દેવને મારે યાદ કરવા છે. કેવા કેવા શબ્દોમાં? હે રામનું નામ પડે જગમાએ, રામનું નામ પડે જગમાએ, યાદ આવે હનુમાન નમો તને, નમો હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન કારણપુર નાથ રહો, નમો હનુમાન. રામનું નામ પડે જગમાએ, યાદ આવે હનુમાન નમો તને, નમો હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન કારણપુર નાથ રાખજે લાજ, નમો હનુમાન. રાખજે લાજ, નમો હનુમાન. રામનું નામ પડે જગમાએ, યાદ આવે હનુમાન નમો તને, નમો હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન કારણપુર નાથ, રાખજે લાજ, નમો હનુમાન. હનુમાન નમો તને, નમો હનુમાન. રાખજે લાજ, નમો હનુમાન. રામનું નામ પડે જગમાએ, યાદ આવે હનુમાન નમો તને, નમો હનુમાન. હે કપીશ્વર કેસરી નંદન કારણપુર નાથ, રાખજે લાજ, નમો હનુમાન. હે બોલ બુદ્ધિને ભક્તિ માંગુ, નમો તને આજ, નમો હનુમાન. તું જ અમારો તારણ હારો, તું જ મારો ભગવાન, નમો તને આજ, નમો હનુમાન. રામનું નામ પડે જગમાએ, રામનું નામ પડે જગમાએ, યાદ આવે હનુમાન નમો તને, આજ નમો હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન કારણપુર નાથ, રાખજે લાજ, નમો હનુમાન. અને બે ઘડી મારે શંકર ભગવાનને યાદ કરવા છે ત્યારે महाराज
બોલ શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય. હરિ ઓમ પાર્વતી પદે હરે હરે મહાહરે. વાવ બ્રિજ 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 સુર અને શબ્દનો બ્રિજ થઈ જાય. હા બ્રિજ બ્રિજ બનાવે. પણ આવું છે ને મોરારી બાપુના મોઢે સાંભળેલું કે ગિરનાર જેવી છાતી છે નરસૈયો જેનો નાતી છે. લાગે છે ભગવાન ગુજરાતી, નહીં તો મંડળમાં આવા ગીત થોડા હોય. વાહ વાહ વાહ. લાગે છે ભગવાન ગુજરાતી છે. फलक के सितारों को क्यों हम झुक झुक के सलाम करें, रोशनी तो हमें भी चाहिए, ऐसे छोटे छोटे घर के चिरागों का खुद इंतजाम करें. વાહ 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 બોલો. એટલે આવો હે હા એમાંય પાછું ભગવાન કે ગુજરાતી ખરો પણ કાઠિયાવાડી. અરે હું તો કહું ભરજીયો છે. એક વાર તમે બાપુની યાદ કર્યા ને, એને સરસ વાત કરી હતી કે હું કોઈની વાડીમાં સૂતો હતો, રાતે પૂનમનું અજવાળું હતું ને તારલાઓ સ્પષ્ટ દેખાતા હતા. ત્યારે મને વિચાર આવ્યો, એને બહુ સરસ કટાક્ષ કર્યો કે સૂરજ જો આથમતો ન હોત ને તો તારાઓને ચમકવાનું ટાણું ન મળે. ક્યાં વાત. વાહ ભાઈ વાહ વાહ વાહ. કે સૂરજ આથમે છે સારું છે કે તે તો તારાઓને ચમકવાનું ટાણું ક્યારે મળે. તમે મને તારાની વાત કરી ને, મને કોવિડ હતો, લાસ્ટ સ્ટેજ ઉપર હતો અને પણ બધાના લાગણીશીલ હોય એના વિડીયો કોલ આવે. એમાં એક રસિક આનો ગુરુ છે કવિ રસિક જાડેજા કરીને, એનો મને ફોન આવ્યો. એટલે હસતા હસતા એણે મને કીધું નવેથી ખરે છે સિતારાઓ, નવેથી ખરે છે સિતારાઓ, બસ એટલું કહેવા કે ઉપર સ્વર્ગ જેવું કાંઈ નથી. એટલે મને કે ઉતાવળ ન કરતા હો. એટલે આવી બધી એમાં કીધું ને કે ઉપર જઈને ભગવાને પૂછ્યું કે નહીં પૂછ્યું ભક્તે કે આકાશમાં તારા કેટલા, તો કે ધરતી ઉપર તારા કેટલા. એ વાત વાહ વાહ. પણ એક મારી તાજી લખેલી ગઝલ સંભળાવી પછી આપણે આરતી કરીએ. આમ તો એ ગીત છે. માંડ હાથમાં આવ્યા બધા. કુમારી વાળી વાત સાહેબ ગમે એની હાયા ન કરવી એમ. એના માટે યજ્ઞેશભાઈ લખ્યું કે તું કહે તો હા પાડું અને તું કહે તો ના, તું કહે તો હા પાડું, તું કહે તો ના, આવું તો ફાવશે નહીં, તાર જવું હોય તો જા. માર્ગ મારો મરજી મારી અને મારું નાનું છે રજવાડું, માર્ગ મારો મરજી મારી મારું નાનું છે રજવાડું, ધનના ડગલા તને મુબારક, મને ગોઠે તો આ પાડું. સૂકી છે પણ મહેનતની રોટી, સૂકી છે પણ મહેનતની રોટી, તારે ખાવું હોય તો ખા, આવું તો ફાવશે નહીં, તારે જાવું હોય તો જા. અને હાજી હાજી કરનારાથી કાયમ હું તો ડરતો, હાજી હાજી કરનારાથી કાયમ ડરતો, સાચી વાતમાં છાતી કાઢી પહેલા હું આ ભરતો, ખોટાને આગા હડસેલી તું ગીત ગુણોના ગા, આવું તો ફાવશે નહીં, તાર જાવું હોય તો જા. અને ઘણી વખત એવો કોઈ મર્દ વ્યક્તિ હોય પરંતુ એ નવાલા ભેગો ભળી ગયો ને તેની ડણક ખોઈ બે. શિયાળે બાળપણથી સિંહની એની દોસ્તી કેવી હોય તો સિંહ ડણક ન કરે, પણ કોક જો એને પ્રતિભા એને બતાવે પ્રતિબિંબ પાણીમાં તો એમ કીધું મને વિચાર હોય કે શિયાળિયાના ટોળામાં બેસી અને સાવજ લાળી કરતો, શિયાળિયાના ટોળામાં બેસીને સાવજ લાળી કરતો, ડણક બોલી શિયાળિયાને સાવજ સલામ કરતો, જળમાં તારી જાત બતાવું હવે તું ખોખારો ખા, આવું તો કોઈ ફાવશે નહીં, તાર જાવું હોય તો જા, આવું તો ફાવશે નહીં, તાર જાવું હોય તો જા. આવો આપણે આરતી ચાલુ કરીએ, શરૂ કરીએ. પણ સુનિલભાઈની એક વાત સુનિલભાઈને મોઢે કેવી પડે ને. સુનિલભાઈની વાત કે પુકાર વિનાના માણસને નિરાકારના દર્શન કરવા છે, પુકાર વિનાના માણસને નિરાકારના દર્શન કરવા છે, કેવી દશા હશે એની, હે જેને કાંઠે બેસીને સમુદ્ર કરવા છે. એટલે પણ આપણે તો બધા
મજદારે છીએ અને આપણને પરમાત્માની દયા છે કે મજદારે કિનારા મળ્યા છે એટલે એની કૃપા છે, નહીં તો મજદારે કિનારા હોય નહીં. આ તરણાથી તરી જનારને તરણાના સહારા હોય નહીં. આ એની કૃપા છે. એટલે આવો બોલ શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ કરું ચરણામૃત લઈને એને પાય પગારું રે. કર્યું જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપારું રે. અંગે ઉતમયા ભૂષણ નયને કાજલ કારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. તીરકટારે ધનુષ ધારે રઘુવરને ચણગારું રે. અહલ્યા જઈને પડું ચરણમાં, તન મન ધન હોવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. હે નાગમુનિનું રૂપ જલઈને રાઘવને રમાડું રે. સગરી થઈને રામે બેઠી કીધા મોર જમાડું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ રામની નિરતિ અંતરમાં રખાવું રે. પુરુષોત્તમ કરે દાસ ધીર, માગુ ચરણ તમારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 પ્રભુ જાનિએ મિલે મનુષ્ય અવતાર. સદગુરુ કૃપા તબ જાનિએ છૂટ ગયો સંસાર. बाय चुड़ा के तुम जात हो काना, અરે बाय चुड़ा के तुम जात हो काना. अरे निर्बल ध्यान के मोह, अरे जो तुम इस हृदय से जाकर दिखा दो तो मर्द दखा. નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. અરે નથી મળતો પ્રેમ
તેલ ચોળવાથી તાતા અરે નથી મળતો પ્રેમ કોઈ ગાંધી દોતી નાટે નથી મળતો પ્રેમ ગોદતા વાટે ને ઘાટે અરે નથી મળતો પ્રેમ કોઈ ગુજરી જુઓ ગામો ગામની પ્રેમ વિન પાવે નહીં, પ્રેમ વિન પાવે નહીં, ભલે ને હુનર કરો ને હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર। गुरु कुमार शिष्य कुंभ है, गुरु कुमार शिष्य कुंभ है, वो तो गड़ गड़ का देखो